टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ પર રાજકારણ ગરમાયું છે। ચૈતર વસાવાના ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન મુદ્દે બીજેપીના નેતાઓએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે અલગ ભીલ પ્રદેશ ભૌગોલિક દ્રષ્ટિએ બરાબર નથી, તો ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા અને કહ્યું કે આદિવાસી સમાજના વિકાસમાં વિઘ્ન નાખવાનું બંધ કરો। બીજી તરફ પૂર્વ ધારાસભ્ય અને બીજેપી નેતા મહેશ વસાવાએ કહ્યું કે આ જશ ખાટવાનું કાવતરું છે। વધુમાં મહેશ વસાવાએ દાવો કર્યો છે કે ચૈતરે તેમના લોગોનો પણ ઉપયોગ કર્યો છે। નોંધનીય છે કે ચૈતર વસાવાએ સંગઠનની જાહેરાત કરીને કહ્યું હતું કે આગામી સમયમાં અલગ રાજ્યની માંગ કરીશું। આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે। આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝઘડિયા કે ભરૂચ માટે નથી। ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો, કર્મચારી, વડીલો, માતા બહેનો, ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે। પાર્ટીઓ ભૂલીને, સંગઠન ભૂલીને, તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે। ત્યારે જ આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું। અમે આ સરકારને કહેવા માંગીએ છીએ, જો સરકાર આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તબા હેઠળ અલગ ભીલ પ્રદેશ 29મું રાજ્ય બનાવીશું। અલગ ભીલ પ્રદેશનું 29મું રાજ્ય અમને આદિવાસીઓને આબાદી જોઈએ અને એની રાજધાની આવનારા દિવસોમાં અમે કેવડિયા બનાવીશું। કોઈની બાપની તાકાત નથી કે અમને રોકી શકે। અને સોમજી ડામોર સંસદ સભ્ય દાહોદના જે વર્ષો પહેલા અલગ ભીલિસ્તાનની માંગણી એ ચલાવતા હતા, બીજા ટ્રાઇબલ સંગઠનોએ પણ માંગણી કરી છે, પણ ક્યાંય બધા લોકો આમાં સફળ થયા નથી। કારણ કે ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। રસ્તા, રોડ, રસ્તા, પીવાના પાણીથી માંડીને, શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઇબલની સ્કૂલો પણ ચાલે છે। એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નિવાસી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે। એટલે આદિવાસીઓના જે પણ કોઈ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર ઉકેલી રહી છે અને કદાચ ચૈતરભાઈ કહે છે એ પ્રકારે ક્યાંક ક્યાંક કેટલાક પ્રશ્નો શિક્ષણને લગતા પ્રશ્નો હશે, આરોગ્યને લગતા પ્રશ્નો હશે, એ આવનારા દિવસોમાં સરકાર ગુજરાતમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે। આવા જે પણ કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો અમે ઉકેલીશું, પણ અલગ ભીલિસ્તાનની માંગણીમાં અમે નથી। પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે। ભીલ સમાજ હોય કે અમારી અન્ય પેટા જ્ઞાતિ, દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે। ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે। આદરણીય નરેન્દ્રભાઈના કામથી પણ એમને ઘણો સંતોષ છે અને એટલા માટે જ આજે બી આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ હાથે છે। પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો વગ્ર વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી ને એટલા માટે આજે વડાપ્રધાન તરીકે પણ દેશની તમામ આદિવાસી સમાજ માટે અલગ અલગ યોજનાઓ બનાવીને જે રીતે ચિંતા કરી રહ્યા છે, મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માગણી કરો, અલગ પ્રકારની કોઈ વાત કરો। અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજ્ય પ્લેટફોર્મ બનાવ્યું છે, એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈ પણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો। અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવવામાં આવ્યું છે અને એ અમારું રજીસ્ટ્રેશન 2014ની અંદર થયું છે, 24/11/2014 અને આજે એને 10 વર્ષ પૂરા થયા છે અને એ લોકો અમારા લોકો વાપરે છે। એટલે એ પ્રોપર્ટી ભીલિસ્તાન વિકાસ મોરચાની છે, એ આની પ્રજાની છે, એટલે અમારે એમને કાયદેસર કાનૂની નોટિસ એમને આપવી પડશે અને એવા ઘણા લોકો, બીજા લોકો પણ વાપરે છે કે જે અમુક સંગઠનો બનાવીને। એટલે આ લોકો અમારો એ છે
એ ટ્રેડમાર્ક અમારો છે ને રહેશે, પણ આ જે ખોટી રીતે જાહેરાત કરી છે એના સામે અમને વાંધો છે. એમના નામ સાથે અમને કોઈ વાંધો નથી, પણ